14 ઓગસ્ટે પાકિસ્તાન એક અલગ દેશ તરીકે જન્મી ચૂક્યો હતો. મુસ્લિમો માટે પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિન્દુસ્તાન. પણ એ જ દિવસે 3 રિયાસતોના રાજાઓ હજુ પણ ગૂંચવણમાં હતા: કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢ. તે વખતે જુનાગઢ પર રાજ હતું નવાબ મહાબત ખાન ત્રીજાનું. આ નવાબ પોતાના શોખ અને જીવનશૈલીથી ખૂબ જ ચર્ચામાં હતા. નવાબનો તેમના પાળેલા કૂતરાઓ માટેનો પ્રેમ કંઈક અજીબ હતો. એવું કહેવાય છે કે મહાબત ખાન પાસે 800 જેટલા કૂતરા હતા. દરેક માટે એક અલગ નોકર, દરેક કૂતરા માટે અલગ રૂમ, મનપસંદ ભોજન અને શાનદાર જીવન. જો કોઈ કૂતરો બીમાર પડે તો એનું ઈલાજ અંગ્રેજ ડોક્ટર કરતો, અને મરી જાય તો તેને રાજકીય વિધિથી દફનાવવામાં આવતો હતો, અને એક દિવસનું રાજકીય શોક પણ પાડવામાં આવતું. એક વખત તો નવાબ સાહેબે પોતાના 2 કૂતરાઓની શાહી શાદી પણ કરાવી હતી. આખું જૂનાગઢ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ કૂતરાઓના લગ્નમાં 22,000 રૂપિયા ખર્ચાયા, જે આજના સમયમાં લગભગ 2.5 થી 3 કરોડ જેટલા થાય. આપણે કલ્પના કરી શકીએ કે જો કૂતરાના લગ્નમાં આટલો ખર્ચો હોય તો નવાબની પોતાની જિંદગી કેટલી વૈભવી હશે.